જંબુસરની પ્લાસ્ટિક ડ્રમ કંપનીમાં મધરાત્રે ભીષણ આગ લાગી હતી। 12 ફાયર ફાઇટરની ગાડીઓને 9 કલાકની જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી। કોઈ જાનહાની નહીં। ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ઉછરદ ગામ નજીક આવેલ ટાઈમ ટેકનો કંપનીમાં મધરાત્રે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે। રાત્રે 3:30 થી 4 વાગ્યાના સુમારે પ્લાસ્ટિકના ડ્રમ બનાવતી આ કંપનીમાં અચાનક લાગેલી આગે થોડી વારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે। આગની જાણ થતાં જ આસપાસના વિસ્તારમાંથી કુલ 12 ફાયરની ગાડીઓએ તાત્કાલિક ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી। પ્લાસ્ટિકના ડ્રમ બનાવવાની ફેક્ટરી હોવાના કારણે આગ પર કાબૂ મેળવવામાં ફાયર ફાઇટરને 9 કલાક સુધી ભારે જહેમત ઉઠાવી હતી। જંબુસર મામલતદાર તેમજ NS વસાવાના જણાવ્યા મુજબ ઘટનાની જાણ થતાં જ પોલીસ તંત્ર તેમજ મામલતદાર તેમજ રેવન્યુ સ્ટાફ સહિતના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા। નજીકની કંપનીઓના ફાયર ફાઇટરની મદદ લેવામાં આવી હતી। મેડિકલ ટીમને પણ સ્થળ પર બોલાવવામાં આવી હતી। સદનસીબે આ ભીષણ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી। જોકે કંપનીને મોટું નુકસાન થયું છે, જેનો ચોક્કસ અંદાજ હજુ સુધી લગાવી શકાયો નથી। JKS ન્યૂઝ ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ।